અને જે પોલીસ સ્ટેશનની અંદર આનો કેસ લેવા રેડી હોય ને ઈ ખંડણીના પુરાવાય રેડી રાખજો, નકર દવાના બોટલા લઈને પોલીસ સ્ટેશનમાં આ વખતે તો આવીશ. કીર્તિ પટેલ ફરી એકવાર નવા વિવાદમાં આવ્યા છે અને હવે કીર્તિ પટેલે ભાવનગર પોલીસને ચેલેન્જ આપી છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગરમાં રાજુ ભમ્મરે કીર્તિ પટેલ અને નૈના બારૈયાની સામે ડાઠા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી છે એ આખી બાબતને લઈને હવે મામલો ગરમાયો છે. ખાસ કરી અને આખી બાબતમાં નૈના બારૈયાની સામે અને જે કીર્તિ પટેલની સામે ફરિયાદ થઈ છે એ આખી બાબતને લઈને હવે કીર્તિ પટેલે ભાવનગર પોલીસને ચેલેન્જ આપી દીધી છે અને કહ્યું છે કે હું મોટી ખંડણીખોર છું, તમે પુરાવા તૈયાર રાખજો. આખા બાબતને લઈને ચર્ચા કરી એના પહેલા કીર્તિ પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. રાજુ ભમ્મર, તને જ કહું છું બેટા, અહીંયા નજીક આવ, તારા કાનમાં કહી દઉં. એક નહીં 2 કેસ કરવા છે, જુઠ્ઠા. અને જે પોલીસ સ્ટેશનની અંદર આનો કેસ લેવા રેડી હોય ને ઈ ખંડણીના પુરાવાય રેડી રાખજો, નકર દવાના બોટલા લઈને પોલીસ સ્ટેશનમાં આ વખતે તો આવીશ. કે આજે કોઈ પણ દીકરીના ન્યાય માટે ફોન કરે આવા રાક્ષસી હવસખોરને, જે બેનું દીકરીઓની જિંદગી બગાડે, કેસ કરશે કે ઓહો આ ખંડણી, અરે હું મોટી ગુજરાતની ખંડણી ખોર છું, બોલ મોટી ગુજરાતની ખંડણી ખોર છું હું. થાય ને ઈ ઉખાડવા માંડ, બરાબર હાલી છૂટા છો, કઈ હાથમાં ના આવે એટલે કે ખંડણી માંગી. અરે દીકરીના ન્યાય માટે કોલ કર્યો છે અને ઈ દીકરીના ન્યાય માટે હવે થાય ને ઈ ઉખાડી લે, હાલ કરવા માંડ કેસ. હવે આખો વિવાદ શું છે એને લઈને જો વાત કરવામાં આવે તો આખો વિવાદ નૈના બારૈયાથી શરૂ થાય છે અને આખરે આમાં કીર્તિ પટેલની એન્ટ્રી થાય છે. વિવાદ કંઈક એવો છે કે નૈના બારૈયાની સામે આપણને બધાને ખબર છે કે ભાવનગરનો જે ભરતનગર છે ત્યાંથી એક આરોપીને જે છુપાડવાનો આખો કિસ્સો સામે આવ્યો હતો અને ત્યારબાદ નૈના બારૈયાની ધરપકડ થઈ હતી. નૈના બારૈયા સાથે પોલીસે પૂછપરછ કરી ત્યારે નૈના બારૈયાએ રાજુ ભમ્મરનું નામ પણ આપ્યું હતું. ત્યારબાદ રાજુ ભમ્મર અને નૈના બારૈયાને જ્યારે આખા કેસમાં શરતી જામીન મળ્યા ત્યારે સાથે રહેવા લાગ્યા હતા અને ત્યારબાદ તેમના દ્વારા જે આખો લિવ ઇન કરાર પણ કરવામાં આવ્યો હતો. આ લિવ ઇન કરાર રાજુ ભમ્મરે તોડી દીધું અને રાજુ ભમ્મરે એવું કહ્યું કે એમને એમના પરિવાર સાથે રહેવું છે. ત્યારબાદ આ આખા કેસમાં કીર્તિ પટેલની એન્ટ્રી થઈ. કીર્તિ પટેલે રાજુ ભમ્મરને ફોન કર્યો અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે તે નૈના બારૈયાની આખી જિંદગી બરબાદ કરી નાખી અને આખા વિવાદમાં કીર્તિ પટેલે જેવો જ રાજુ ભમ્મરને ફોન કર્યો, રાજુ ભમ્મરે સીધું જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી અને વાત ત્યાંથી શરૂ થઈ. હવે કીર્તિ પટેલે આખી બાબતમાં ભાવનગર પોલીસને અને જે રાજુ ભમ્મર છે એમને લઈને આખી આ વાત કરી છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. આ આખા કેસમાં નૈના બારૈયાની સામે કાર્યવાહી થવાની પણ બાબત સામે આવી રહી છે. નૈના બારૈયાની જે એમને શરતી જામીન મળ્યા હતા એ જામીન પણ રદ થવાની બાબત છે, કારણ કે નૈના બારૈયા જે રાજુ ભમ્મર છે એમણે એવી ફરિયાદમાં લખાવ્યું છે કે નૈના બારૈયા સાથે તેઓ ગુજરાતની બહાર પણ ગયા હતા અને નૈના બારૈયાને એ જ શરત પર જામીન મળ્યા હતા કે તેઓ ગુજરાતની બહાર નહીં જાય. એટલે હવે આ આખો વિવાદ જે ઊભો થયો છે અને કીર્તિ પટેલની સામે એટલા માટે કાર્યવાહી થઈ શકે છે કારણ કે કીર્તિ પટેલની સામે ખંડણી માંગવાનો આક્ષેપ છે. એટલે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આખા કેસમાં પોલીસ તપાસમાં શું સામે આવે છે. કીર્તિ પટેલનું આ જે નિવેદન સામે આવ્યું એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.